तो ये यूनिट से 2 LMBB लर्न मोर बी ब्राइटर। तो मित्रों आ जे यूनिट से LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર એમાં જે એક્ટિવિટી 1 છે એનું આપણે સોલ્યુશન કરીશું। તો ચાલો જોઈએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ સો મચ। વેન એવર એટલે કે જ્યારે, વેન એવર એટલે કે જ્યારે, આઈ એટલે હું, સી એટલે કે જોવું। વેન એવર આઈ સી, વેન એવર એટલે કે જ્યારે આઈ સી એટલે કે હું જોઉં છું અધર ટોલર ધેન મી, અધર એટલે કે બીજા, ટોલર એટલે કે ઊંચા છે, ધેન મી એટલે કે મારા કરતા બીજા ઊંચા છે। આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, આઈ ફીલ મને એવું લાગે છે કે ધેટ આઈ એમ સ્મોલ કે હું નાનો છું। એન્ડ આઈ વિશ અને હું એવું ઈચ્છું છું, આઈ એટલે હું થશે, વિશ એટલે ઈચ્છું છું। એન્ડ આઈ વિચ આઈ વર ટોલ, હું પણ ઊંચો હોઉં તો, આઈ વર ટોલ એટલે કે હું પણ ઊંચો હોઉં તો। વેન એવર આઈ સી જ્યારે હું જોઉં છું, સમવન ઓવરટેક મી, સમવન એટલે કેટલાક, ઓવરટેક એટલે કે મારા કરતો આગળ, મી એટલે મી ઓવરટેક એટલે કે મારા કરતો આગળ નીકળી જતા જોઉં છું। આઈ વિશ માય લેગ વર લોંગર, આઈ વિશ હું એવું ઈચ્છું છું કે માય લેગ એટલે કે મારા પગ, વર લોંગર એટલે કે લોબા હોત તો, ટુ કેરી મી ફાસ્ટર મને ઝડપથી લઈ જવા માટે, કેરી એટલે અહીંયા લઈ જવા માટે, મી એટલે મને, ફાસ્ટર એટલે કે ઝડપી, ટુ કેરી મી ફાસ્ટર એટલે કે મને એ ઝડપથી લઈ જવા માટે। વેન એવર આઈ હિયર, વેન એવર એટલે કે જ્યારે, આઈ એટલે હું, હિયર એટલે કે સાંભળું છું, ઓહ એટલે અરે, યોર ફ્રેન્ડ ઇઝ ડિયર, યોર એટલે કે તારો, ફ્રેન્ડ એટલે થશે મિત્ર, ડિયર એટલે પ્રિય, ઓહ તારો મિત્ર કેટલો વહાલો છે। આઈ ફીલ લાઈક આસ્કિંગ, આસ્કિંગ એટલે કે પૂછવાનું, આસ્કિંગ એટલે થશે પૂછવાનું। આઈ ફીલ મને એવું લાગે, આઈ ફીલ લાઈક આસ્કિંગ મને પૂછવાનું મન થાય છે કે વાય કેમ। એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, એન્ડ ઇટ અને તે, મેક્સ મી ક્રાય એટલે કે મને રડવું આવે છે, મેક્સ મી ક્રાય એટલે કે મને રડવું આવે છે। ધેન કમ્સ માય મધર, ધેન પછી, કમ્સ માય મધર એટલે કે મારી મમ્મી આવે છે, કમ્સ એટલે કે આવે છે, માય મધર એટલે કે મારી મમ્મી, પછી મારી મમ્મી આવે છે, હુ સે એટલે કે જે કહે છે કે ડોન્ટ બોધર એટલે કે ચિંતા મત કર, આઈ લવ યુ માય ડિયર, આઈ લવ યુ માય ડિયર એટલે કે હું તને ખૂબ જ ચાહું છું, માય ડિયર એટલે કે વહાલા હું તને ખૂબ જ ચાહું છું। ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, આ શબ્દો સાંભળીને, ધ વર્ડ એટલે કે આ શબ્દો, હેપી એટલે કે ખુશ થવું, હિયર એટલે કે સાંભળીને, એટલે કે આ શબ્દો સાંભળીને હું ખુશ થાઉં છું। તો મિત્રો અહીંયા સરસ મજાનું પોઈમ હતું, આપણે એનો અનુવાદ સમજ્યા। તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।